અબડાસાના લાખણીયા ગામે 14 વર્ષથી પ્રાથમિક શાળાની ઇમારત નથી બની અને ભૂકંપ બાદ નવી શાળા બની નથી। અબડાસાના લાખણીયા ગામે 14 વર્ષથી પ્રાથમિક શાળાની ઇમારત નથી બની, ભૂકંપ બાદ ગામમાં નવી શાળા બની જ નથી। યુનિસેફ દ્વારા બનાવેલ શાળા જર્જરિત હોવા છતાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે। રાજકીય પ્રતિનિધિઓની ઉદાસીનતા મુખ્ય કારણ। કચ્છ જિલ્લાના છેવાડાના અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી હતી। વર્ષ 2001માં આવેલા ભયાનક ભૂકંપ બાદ જે તે વખતે યુનેસ્કો દ્વારા પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવેલ, જેની મર્યાદા 10 વર્ષ હતી। આ શાળા 2012થી વપરાશ માટે જોખમી હોવા છતાં આજે 2025માં પણ તે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ખાસ કરી ચોમાસાના સમયમાં ગામના વાલીઓ બાળકોને શાળામાં મોકલતા નથી, કારણ કે જો બાળકો શાળામાં જાય તો તેમના જીવને ખૂબ જ મોટું જોખમ ઊભું થાય તેમ છે। તો બીજી તરફ ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ આજ દિવસ સુધી ગામની પ્રાથમિક શાળા અંગે કાંઈ નિરાકરણ આવ્યું નથી। આ બાબતે લખન ધ્રુવા, દતેશ ભાવસાર, માવજી હિંગણા દ્વારા ગામની મુલાકાત લઈ કચ્છ જિલ્લાના શિક્ષણના હિતમાં આ મુદ્દાને લઈ જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી તથા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવશે અને આગામી દિવસોમાં યોગ્ય સમાધાન નહીં આવે તો ધરણા આંદોલન અને આમરણ ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારેલ હતી। જ્યારે લાખણીયા ગામમાં હાઈસ્કૂલ શરૂ કરવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવેલ છે। આગામી દિવસોમાં હાઈસ્કૂલ માટે પણ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવશે તથા લાખણીયા ગામના રસ્તાને ફરીથી બનવા ફરિયાદ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। જોઈએ તો એમાં વરસાદમાં પાણીથી ભીંજાય છે અને ખાસ કરી ઓરડાની 8 થી 10 ઓરડાની જરૂર છે। તો ખાસ કરીને અહીંયા ઓરડા બને, નવું બાંધકામ બને એના માટે અમે આખું ગામ ભેગા થયા છીએ અને અમે એના માટે લડશું। અમે લખનભાઈ જોડે સાથે રહી અને જ્યાં સુધી લડશું, જ્યાં સુધી અમને સ્કૂલનું અહીંયા બાંધકામ નહીં થાય તો અમે કલેક્ટર ઓફિસે આગળ પણ ધરણા કરશું, રોડ રસ્તા પણ બંધ કરશું। સમસ્યા જે ખૂબ જ ગંભીર સમસ્યા છે। 2002માં જે શાળા બનેલી છે એ શાળા બહુ જ જર્જરિત થઈ ગયેલી છે। દર વર્ષે ચોમાસું આવે ત્યારે ભીંજાતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડે, શિક્ષકોને પણ ખૂબ જ મોટી હેરાનગતિ કરવામાં થાય છે। હવે આનું સમાધાન માત્ર એક જ છે, એક જ સ્કૂલની બિલ્ડિંગ બનાવવાની છે અને સ્કૂલની બિલ્ડિંગ પણ એવી રીતે બનાવવી જોઈએ કે જે આવતા 20 વર્ષમાં ગામના વિદ્યાર્થીઓને પૂર્ણ રહે એ માટે। હાલમાં જે 8 રૂમ છે એ 8 રૂમ તો ફરીથી બનવા જોઈએ અને 4 થી 5 રૂમ બીજા વધારાના બનવા જોઈએ, જેને કારણે આવતા 20 વર્ષમાં બાળકોને ભણવાની અને ઓરડાની કોઈ સમસ્યા ન રહે। ખાસ કરીને જો આ વિસ્તારનું અને આ ગામના શિક્ષણ ખૂબ જ સારું છે તો એ શિક્ષણને આગળ વધારવા માટે પણ સરકાર તરફથી વધારાના પ્રયાસો થવા જોઈએ, કેમ કે વિદ્યાર્થીઓ ખૂબ જ ટેલેન્ટેડ છે, એનું ટેલેન્ટ કેમ બહાર આવે। જે જિલ્લા લેવલે અત્યારે ખેલ મહાકુંભમાં આગળ વધે છે, રાજ્ય લેવલે અને દેશ લેવલે પહોંચે એવા પણ પ્રયાસો થવા જોઈએ। પરંતુ વંચિત વિસ્તાર હોવાથી અહીંયાના જે રાજકીય પ્રતિનિધિઓ છે એમનું ધ્યાન ન જવાથી આ ગામનો જે વધારાનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી। તો એ માટે અમે વિનંતી કરીએ છીએ, પંચાયતને પણ વિનંતી કરી છે, કેમ કે શરૂઆત પંચાયતથી થશે અને પંચાયતના માધ્યમથી જ્યાં જ્યાં આગળ દરખાસ્તો જશે ત્યાં અમારું કામ રહેશે અને અમે એ દરખાસ્તોને કેમ આગળ વધવી તાંત્રિક મંજૂરીઓ। નામ છે ઈશા કુઠાર અને અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી સ્કૂલની બહુ સમસ્યા ગંભીર છે અને અમારા ખાસ કરીને આજે લખનદુઆ અમારા ગામની એક ફોન ઉપરથી અમારા ગામની મુલાકાત લીધી અને એ બદલ એનો પૂરો આભાર। અને ખરેખર લખનદુઆ અમને કમિટમેન્ટ કર્યું છે કે તમે આપણા બધા ભેગા થઈને સામાન્ય એક સભાના ઠરાવથી અને ભુજ સુધી હાલી અને આપણે એક મોટે પાયે આપણે આ જે બાંધકામનો પ્રશ્ન છે એને હલ કરશું। બીજું કે ઘોરાડ વિસ્તારની વાત થાય છે તો એમાં પણ અમારા નાના મધ્યમ વર્ગના ખેડૂતો છે જેને બહુ જ તકલીફ પડે છે કે ખરેખર એના કારણે પાણીની વ્યવસ્થા છે પણ લાઇટના કનેક્શનો નથી મળતા અને ખરેખર ખાસ તો એ જરૂર છે કે અમારા જ્યાં 4 કિલોમીટરનો રોડ રસ્તા છે, અમારા ધારાસભ્ય અહીંયા ઘણા વખત આવી ગયા છે અને જોઈને હાલ્યા ગયા છે અને આપણા શાસક સભ્ય 11 વર્ષની અંદર કોઈ દિવસ એક પણ આંટો નથી માર્યો। અમે અહીંયા ઘણી બધી રજૂઆતો કરી છે, અમારા દલિતવાસમાં સમાજવાડી માટે છેલ્લા લગભગ 50 લેટર આપ્યા છે, ત્યારે પણ અમને આધાર નથી દેતા। અમે લખનદુઆને ભાઈને અમે એ જ કહીએ છીએ કે અમારી સાથે રહી તમારી સાથે રહેશું, અમે જેટલું આગળ વધવાનું હશે તો અમે ખૂબ ખાસ કરીને મહેનત કરશું।